અત્યારે આજે તો અમે 5 વાગે જાગી ગયો તો ભાઈ, પણ વરસાદ ફૂલ શરૂ હતો. અત્યારે 9 સાડા 9 થઈ ગયા પણ હજી ભાઈ નીકળ્યા નથી. વરસાદ હજી પણ શરૂ છે. તો આ કાકાભાઈ કાલે પણ સાંજે ઘણી મદદ કરી હતી અને અત્યારે સવારમાં ભાઈ એના ઘરેથી પરોઠા અને સબ્જી ભાઈ આવી ગયું છે આપણા નાસ્તા માટે. તો મિત્રો આવીને એવી સેવા થતી રહેશે અને તમે પણ સાથ સહકાર સપોર્ટ આપતા રહેજો ભાઈઓ. તો મિત્રો અત્યારે વરસાદ રહી ગયો છે ભાઈ. આજે સવારે તો ભાઈ વહેલા 3-4 વાગ્યાનો વરસાદ શરૂ હતો, એટલે સવારે મોડા નીકળ્યા હતા આપણે. લગભગ 10 સાડા 10 જેવો સમય થઈ ગયો હતો ત્યારે આપણે નીકળ્યા. વરસાદ થોડો ધીમો પડ્યો ને પછી અત્યારે ભાઈ જગન્નાથપુરીથી લગભગ 150 કિલોમીટર જેટલું અંતર હશે ભાઈ હજી. અને અત્યારે વાગી ગયા છે 1. ભાઈ વાતાવરણ પણ કંઈક આવું છે. આજ તો ભાઈ જ્યાં રોકાણ હતા ત્યાં ભાઈ ઓડિશામાં પણ લોકોએ બહુ પ્રેમ આપ્યો, બહુ સેવા કરી ભાઈ. સવારમાં પણ ભાઈ નાસ્તા પાણી કરાવ્યા ભાઈ અને પૈસા પણ આપ્યા ભાઈએ. તો ભાઈ ઓડિશામાં પણ ખૂબ માયાળુ માણસો છે. ભાઈ મહાદેવનું જગન્નાથજીનું નામ લઈને જાય ભાઈ, એટલે આપણને ક્યાંય અટકવા નથી દેતા. અને આવી જ રીતે ભાઈ ભગવાનને પ્રાર્થના કરીએ કે તમિલનાડુ આંધ્રપ્રદેશમાં પણ આવો પ્રેમ આપણને મળતો રહે. બાકી બ્લોકમાં બન્યા રહેજો ભાઈ. બાળકો આવ્યા છે, રિક્ષા ઊભી રાખીને મળવા આવ્યા છે. બહુ અચ્છા લગા બેટા. मेरे YouTube चैनल का नाम है राजू खसिया. તો મિત્રો કહેતા નથી કે બાળકો ભગવાનનું સ્વરૂપ હોય છે ભાઈ. તો આગળ રિક્ષામાં બતાવ્યા ભાઈ 2 બાળકો. ત્યાં જ અમને ઊભા રાખ્યા જ્યાં ભગવાન જગન્નાથજીનો રથ, જે કાલે જાજપુર સિટીમાં ભગવાન જગન્નાથજીનો રથ ગયેલો હતો, એ જ જગ્યા ઉપર અમને ઊભા રાખ્યા. એટલે ભાઈ તરત અંદરથી 2 ભાઈ આવ્યા અને તરત કીધું ભાઈ અંદર જગન્નાથજી છે, દર્શન કરી લો અને પ્રસાદી પણ લઈ લો. તો ભાઈ રૂવાટા બેઠા થઈ ગયા ભાઈ કે નહીં, ભગવાન જગન્નાથજીનો દર્શન કરવાનો અવસર મળી ગયો છે ભાઈ અને પ્રસાદીનો લાવો પણ મળ્યો ભાઈ. તો ભાઈ હજી વાગી ગયા છે 4. ને ભાઈ આપણે જે જગન્નાથપુરીથી છે 120 કિલોમીટર જેટલું અંતર છે ભાઈ. જે આજે ભાઈ બહુ અંતર નથી કપાણું, કારણ કે ભાઈ સવારે 10:30-11 વાગે નીકળ્યા હતા અને ભાઈ વરસાદ હતો એટલે. અને અહીંનું વાતાવરણ ભાઈ જુઓ. હા, એનો નજારો જુઓ ભાઈ. અમે ભાઈ નીકળ્યા ત્યારના જે જગ્યા ઉપર અમે સવારે નીકળ્યા ને ભાઈ 11 વાગ્યા પહેલા, એ જગ્યાએ એક જગ્યા ઉપર ખાવાનું હતું ભાઈ. પછી હાઈવે લગભગ 40-50 કિલોમીટરનું અંતર કાપ્યું, છતાં ભાઈ ક્યાંય બધી હોટેલો બંધ. એનું કારણ કંઈ ખબર નહોતી. હું ને રોહિતભાઈ વિચારમાં પડી ગયા ભાઈ કે કારણ શું છે ભાઈ કે બધી હોટેલો હાઈવે પરની બંધ, ખાલી ચા પાણીના ગલ્લા હોય તો એવું ભાઈ ખુલ્લું હોય. પછી ભાઈ એક જગ્યા અત્યારે ભૂખ તો લાગી હતી પણ નાસ્તાની આ દુકાન આવી છે. તો ભાઈને એમ પૂછ્યું ભાઈ કે હાઈવે રોડ ઉપર દુકાન બધી કેમ બંધ છે. તો ભાઈ અહીંયા એક એવો રોગ ફેલાણો છે જેના કારણે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાઈ હમણાં
અને મહિનો દિવસ સુધી બધે હાઈવે પર દુકાનો બંધ રહેશે, હોટલો 15 દિવસ થતો બંધ જ છે ભાઈ. અત્યારે ભાઈ નાસ્તો મળી ગયો છે એટલે ઘણું સારું ભાઈ. આ ભૂખે એવી લાગી હતી પાછી ભાઈ. તો આવી ગઈ છે ભાઈ ઈડલી થોડી ખાઈ લઈ ભાઈ, તો પછી પાછા રવાના થઈ. કેમ કે ભાઈ મળે કે ન મળે કાંઈ નક્કી ન કહેવાય સાંજે પણ. ચાલો મળીએ આગળ. તો ભાઈ આજ તો રોકાવાની પણ સરસ જગ્યા મળી ગઈ છે. પેટ્રોલ પંપ આવડો મોટો છે ને ભાઈ, મોટો જબર છે. પછી અહીં કે વિશ્રામ ગૃહ છે, જો તમારે રૂમ રાખવી હોય તો પણ તમે લઈ શકો. ટ્રક ડ્રાઈવરો માટે ભાઈ આવવાની સુવિધા છે, બગીચો છે, અને અહીંયા પોતાની જાતે તમારે જમવાનું પણ તમે બનાવી શકો અને રહેવાની પણ સુવિધા છે ભાઈ. તો આજ તો ભાઈ સરસ જગ્યા મળી ગઈ છે. તો આજે ભાઈ અમે 6:45 થઈ ગયા છે એટલે અહીંયાથી રોકાઈ ગયા છે. કેમ કે ભાઈ પેટ્રોલ પંપવાળા ભાઈને પૂછ્યું તો આગળ કોઈ મંદિર નથી, બહુ દૂર છે. તો ભાઈ અંધારું થઈ જશે, પહેલાં અમે રોકાઈ જઈએ ને સવારે જલ્દી નીકળી જઈશું ભાઈ.